પોરબંદરમાં 1 વર્ષ પૂર્વે કોસ્ટગાર્ડના સિનિયર એકાઉન્ટ ઓફિસર સહિત 4 લોકો સાથે માત્ર 80,000 રૂપિયામાં વિશ્વના કોઈ પણ દેશમાં 5 વર્ષ સુધી 50 દિવસનો પ્રવાસ કરવાની લાલચ આપી 2 યુવતી સહિત 5 શખ્સોએ રૂપિયા 3,35,000ની છેતરપિંડી કરી હતી, જે મામલે પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે। પોરબંદર કોસ્ટગાર્ડના સિનિયર એકાઉન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા અવધેશ કુમાર રઘુવંશ કુમાર નિગમે ગત તારીખ 13/9/2022ના રોજ પોલીસ ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે તેઓને અજાણ્યા નંબર પરથી કોલ કરી ધ રોયલ રેસિડન્સ હોસ્પિટાલિટી નામની કંપની સાથે MG રોડ ઉપર આવેલ એક હોટેલમાં તારીખ 14/7ના સાંજે બિઝનેસ મીટિંગનું આમંત્રણ અપાયું હતું। આથી તેઓ ત્યાં ગયા હતા ત્યારે સ્કીમ સમજાવવામાં આવી હતી, જેમાં કંપની તરફથી 5 વર્ષની મેમ્બરશિપ આપવામાં આવે છે અને 5 વર્ષ દરમિયાન પરિવાર સાથે કોઈ પણ દેશમાં કોઈ પણ સમયે 1 વર્ષમાં 7 દિવસ અને 6 રાત્રિ એ રીતે 5 વર્ષ સુધી કુલ 50 દિવસ પ્રવાસ કરી શકે તેવું જણાવ્યું હતું અને કંપનીમાં જોડાય તો દુબઈના ફ્રી પ્રવાસનું પણ સમજાવ્યું હતું અને તેઓને 80,000 હપ્તે ભરવાના હોય છે તેમ પણ જણાવ્યું હતું, પરંતુ બાદમાં તેઓના ક્રેડિટ કાર્ડમાંથી એકી સાથે રૂપિયા 80,000ની રકમ કાપી લીધી હતી। રકમ EMIથી કપાવવાના બદલે એક સાથે કપાઈ જતા તેઓને કંપનીની ફ્રોડ હોવાની શંકા ગઈ હતી। ત્યારબાદ કંપની દ્વારા ફોન ઉપાડવાનું પણ બંધ કરી દેવાયું હતું। તે દરમિયાન તેઓએ એવું જાણવા મળ્યું હતું કે અન્ય 3 લોકોને પણ આ રીતે ખોટી સ્કીમ આપી દરેક પાસેથી રૂપિયા 85,000 પડાવવામાં આવ્યા છે। આથી તેઓએ કંપનીના ભાવિક બાબુભાઈ આહિર, આશુ રાજપૂત, નેહા લોઢા, નિશા શર્મા તથા અશફાક નામના શખ્સ સામે છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી, જે મામલે તમામ આરોપીઓ ફરાર હતા। પોલીસને બાતમી મળી હતી કે આ શખ્સોમાંથી ભાવિક બાબુભાઈ ઉર્ફે બાલુ મિયાત્રી, ઉંમર વર્ષ 29, રહેણાંક B403 ચોથા માળે નીલકંઠ રેસિડેન્સી ક્રોસ, અમરેલી, સુરત નામનો શખ્સ હાલ સુરત છે। આથી પોલીસે તેને ઝડપી લીધો છે અને રિમાન્ડની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીઓ સહિત અન્ય આરોપીઓ અંગે પણ પૂછપરછ હાથ ધરી છે। નિપુલ પોપટ, પોરબંદર।